સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પિઝા કેફેની શરૂઆત કરી છે। 100% પ્લાન્ટ બેઝ રેનેટથી બનાવેલી ચીઝ પિઝાના ઉમેરવામાં આવે છે, જેથી કરીને પિઝા આરોગવા આવતા પિઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે। વધુમાં અહીં પ્રીમિયમ પિઝા 24K ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે। એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ। દેશ વિદેશમાં રહેતા લોકો સુરતમાં જમણના દીવાના હોય છે। કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ, તમામ લોકોને સુરતની વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે। ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે। સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં એસ્પર રાજા નામની પિઝા કેફેની શરૂઆત કરવામાં આવી છે। આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલવ વઘાસિયાએ જણાવ્યું હતું કે હું અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું। મને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ છે ત્યાં લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે, તેથી એસ્પરાજા પિઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે। અહીં નિયોપોલિટન સ્ટાઇલ પિઝા સર્વ કરવામાં આવે છે, જેમાં 5 અલગ અલગ સોસ અને 6 પ્રકારના ચીઝ સાથે પિઝા બનાવવામાં આવે છે। અહીંના પિઝા વપરાતા ચીઝ 100% પ્લાન્ટ બેઝ રેનેટથી બનેલું છે। નિયોપોલિટન પિઝા બનાવવાની કલા યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે, તેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે। આ સાથે જ અહીં વિવિધતા ધરાવતા મોકટેલ્સ અને વિશેષ કોફી પણ સર્વ કરવામાં આવે છે। અમે ખાસ પિઝા નેપોલિયનની સ્ટાઇલમાં 500 ડિગ્રી સેલ્સિયસ પર વુડ ફાયર્ડ ઓવનમાં બનાવવામાં આવે છે। આ સાથે ટ્રફલ પિઝા પણ સર્વ કરવામાં આવે છે, જેમાં સાચા ટ્રફલ અમારા શેફ દ્વારા ટેબલ પર સ્લાઇસ કરવામાં આવે છે। આ ઉપરાંત સૌથી પ્રીમિયમ પિઝા 24K ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે। અમારો મુખ્ય હેતુ છે કે પિઝા રેસ્ટોરન્ટના જે પણ આવક થશે તેમાંથી દાન પણ પૂર્ણ કરવામાં આવશે। મારું નામ નીલવ વઘાસિયા છે। મારે એક પ્રયત્ન કરો તો એક સુરતની આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો, કારણ કે મને પર્સનલી પિઝા બહુ જ ભાવે। એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પિઝાનું કંઈક ચાલુ કર્યું હોય, જેમાં નિયોપોલિટન સ્ટાઇલ પિઝા જે હોય આપણે ચાલુ કરીએ તો કેવું રહે છે। એટલે અમે બસ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે, નામ છે એસ્પરાન્ઝા। એસ્પરાન્ઝા એટલે શું કે એસ્પરાન્ઝાનો મતલબ સ્પેનિશમાં એનો મતલબ એ થાય કે હોપ, ઉમ્મીદ, એક આશા। તો એસ્પરાન્ઝા શું છે? અહીંયા એક નિયોપોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા। અમારે અહીંયા ઓછામાં ઓછા 16 થી 17 પ્રકારના પિઝા છે, 5 પ્રકારના ડિફરન્ટ સોસીસ છે અને 7 પ્રકારના શ્રેષ્ઠ પ્યોર વેજીટેરિયન પ્લાન્ટ બેઝ ચીઝ છે। પ્લાન્ટ બેઝ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝને વેજીટેરિયનમાં ગણાઈ દેતા હોય છે, એમ એનિમલ રેટ વપરાતું હોય છે। અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ રેટ વપરાતું નથી, પ્યોર પ્લાન્ટ બેઝ ચીઝ વપરાય છે। અને રહી વાત પિઝાની, તો અમારા જે ડો જે છે એ ઇટાલિયન ડો જે હોય, નિયોપોલિટન સ્ટાઇલ ડો। નિયોપોલિટન પિઝા છે ને યુનેસ્કોએ 18મી સદીનો ઇટાલિયન નિયોપોલિટન સ્ટાઇલ પિઝા કહેવાય અને એને હેરિટેજ ફૂડમાં કહેવામાં આવ્યું છે। એટલે કેવું કે એ એક કળા છે, એ કળા આપણે સુરતમાં લાવીએ છીએ આપણી સમાજ માટે, અને એ આપણે લાવીએ છીએ એસ્પરાન્ઝાના થ્રુ। અમારે ડિફરન્ટ ટાઈપના પિઝા હોય છે। આનો જે ડો હોય છે લગભગ તમે જોવા જાઓ ને તો નિયોપોલિટન સ્ટાઇલ પિઝાનો જે ડો હોય ને એ 4 વસ્તુથી જ બને: આથો, પાણી, મીઠું અને લોટ, બરોબર છે। પણ હવે ઘણા બધા શું છે, ખાંડ નાખે, તેલ નાખે, આપણે કોઈ જ નાખતા નથી, ભેળસેળ કોઈ જ નથી। હવે તમે એમ કહેશો કે ઇટાલિયન ફૂડ છે એટલે ભાઈ હવે ફીકું હશે, એવું છે, એવું નથી। આપણે ગુજરાતીઓને ટેસ્ટમાં ફાવે અને ગમે એ ટાઈપનો ઝાયકેદાર રેસીપીઓ છે, અને જે ડો જે છે આપણો જેની જે બેઝ જે છે એ પ્રોપર ઇટાલિયન સ્ટાઇલ। એટલે શું બંને, એટલે હું કહું છું ઇટાલિયન એક્સપિરિયન્સ। તમે આવો, એક આ એક્સપિરિયન્સની મજા માણો અને અમારી સાથે એન્જોય કરો પિઝા।